चलो गया लेक्चर में આપણે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ જોઈ। હવે આપણે અહીંયા હેલો એરિન સંયોજનોની બનાવટ જોઈશું। હેલો એરિન સંયોજનોની બનાવટ મુખ્ય બે રીતે કરી શકીશું। એક એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી યોગ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા અને બીજી પ્રક્રિયા છે સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનાવી શકાશે। चलो पहली से एरोमेटिक हाइड्रोकार्बन संयोजनों इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया। चलो જોઈએ અહીંયા એરોમેટિક હાઇડ્રોકાર્બનની અંદર બેન્ઝીનનો સમાવેશ થશે। 11 સાયન્સની અંદર આપણે બેન્ઝીનનું હેલોજિનેશન જોયેલું છે, તો બેન્ઝીનનું હેલોજિનેશન દ્વારા આપણને હેલોએરિન સંયોજન મળશે। અહીંયા આપણે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવી શકીશું। તો FeBr3 અથવા તો FeCl3 FeX3 કહીએ અને અહીંયા X2 લઈએ આપણે। X2 બરાબર અહીંયા X બરાબર જ કહી દઈએ ક્લોરીન અથવા તો બ્રોમિન। તો આપણને અહીંયા ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન મળે X। કે આ પ્રક્રિયા 11 સાયન્સની અંદર આપણે ઓલરેડી જોઈ લીધેલી છે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોની FeX3 જેવા, એટલે જો અહીંયા ક્લોરિનેશન કાં તો બ્રોમિનેશન જ કરી શકીએ છીએ આપણે, તો FeBr3 જેવા લુઈસ ઉદ્દીપકની હાજરીમાં ડાયહેલોજન સાથેની પ્રક્રિયાથી આપણને અનુક્રમે અનુવર્તી હેલો એરિન સંયોજન મળશે। તો બેન્ઝીનમાં FeBr3 સાથે પ્રક્રિયા કરીએ, Br2 લઈએ તો આપણને બ્રોમોબેન્ઝીન મળશે। FeCl3 Cl2 લઈશું તો આપણને ક્લોરોબેન્ઝીન મળશે। ઓકે, ચલો એવી જ રીતે ટોલ્યુઇન પણ એરોમેટિક હાઇડ્રોકાર્બન જ છે, જેની FeX3 અને ડાયહેલોજન સાથેની પ્રક્રિયા લઈએ તો અહીંયા જુઓ મિથાઇલ સમૂહ છે એ દાતા પ્લસ આર અસર ધરાવે છે, જેના કારણે ઓર્થો પેરા નિર્દેશક તરીકે વર્તશે। એટલે અહીંયા બે નિપજો મળશે આપણને। ઓર્થો સ્થાનમાં હેલોજન દાખલ થઈ શકે અને પેરા સ્થાનમાં, એટલે બે સમઘટકો મળે, ઓર્થો અને પેરા સમઘટક મળશે। ઓકે, તો અહીંયા બંને નિપજોમાં ગલનબિંદુમાં મોટો તફાવત હોય કારણ એકબીજાને આપણે સરળતાથી અલગ કરી શકાશે। ઓકે, ઓર્થો અને પેરા સમઘટકોમાં ગલનબિંદુમાં મોટો તફાવત છે, જેના આધારે આપણે અલગ કરી શકીશું। ચલો વર્ણન કઈ રીતે કરી શકીશું? એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોની FeX3 જેવા લુઈસ બેઝની હાજરીમાં ડાયહેલોજનની પ્રક્રિયા કરતા એરોમેટિક હેલો એરિન સંયોજનો આપણને મળે છે। ઓકે, ચલો બીજી પ્રક્રિયા છે સેન્ડમેયર પ્રક્રિયા છે, જે એમાઇન સંયોજનોનું નાઇટ્રસ એસિડ અને ખનિજ એસિડના મિશ્રણ સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરીશું ત્યારે આપણને ડાયએઝોનિયમ ક્ષાર મળશે અને એ ડાયએઝોનિયમ ક્ષારની ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા તો ક્યુપ્રસ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન આપણે મેળવી શકીશું। ચલો તો જોઈએ એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા અહીંયા એરોમેટિક એમાઇન લઈએ આપણે
બેન્ઝીન રિંગ ઉપર NH2, જેને આપણે એનિલિન તરીકે ઓળખીએ છીએ. એનિલિનની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ NaNO2 પ્લસ HCl, અહીં HX પણ લખી શકાય, અહીંયા HCl સાથે પ્રક્રિયા લઈએ છીએ. 0 થી 5 સેલ્સિયસ અથવા તો 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને ડાયઝોનિયમ ક્ષાર મળે છે, N2 પ્લસ Cl માઇનસ. અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કહીશું. અને અહીંયા X લેતા આવીશું તો અહીંયા આપણને X માઇનસ તરીકે દર્શાવીશું, તો એને બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર તરીકે ઓળખાઈશું. અહીંયા ક્લોરીન છે તો ક્લોરાઇડ કહીશું, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. કે મોટા ભાગે આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે છે એની પ્રક્રિયા ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા તો ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે કરીશું ત્યારે આપણને અનુવર્તી ક્લોરોબેન્ઝીન અથવા તો બ્રોમોબેન્ઝીન મળશે, N2 પ્લસ Cl માઇનસ. અહીં આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જ લઈએ છીએ. એની પ્રક્રિયા Cu2X2, અહીંયા X બરાબર ક્લોરીન અથવા તો બ્રોમિન લેવાના છે. તો આપણને ક્લોરોબેન્ઝીન અથવા તો બ્રોમોબેન્ઝીન મળશે. ચલો બીજા સ્ટેપની પ્રક્રિયા છે. આ સ્ટેપની પ્રક્રિયામાં હું અહીંયા Cu2Cl2 કરી દઉં છું. ઓકે, તો આપણને ક્લોરોબેન્ઝીન મળશે અહીંયા. ઓકે, ચલો એવી જ રીતે અહીંયા હું Cu2Br2 કરી દઈએ છીએ આપણે, તો અહીંયા આપણને મળશે બ્રોમોબેન્ઝીન મળશે. ચલો આયોડોબેન્ઝીન મેળવવા માટે આપણે અહીંયા ક્યુપ્રસ આયોડાઇડની જરૂર પડતી નથી, સીધી જ એને KIના દ્રાવણ સાથે ગરમ કરી દઈશું. બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડને સીધા જ KIના દ્રાવણ સાથે ગરમ કરીએ તો આયોડોબેન્ઝીન આપણને મળી જશે. ઓકે, તો આ રીતે આપણે એમાઇન સંયોજનોમાંથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને આયોડોબેન્ઝીન બનાવીએ છીએ. હવે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન બનાવવા માટે આપણે અહીંયા બીજા તબક્કાની અંદર Cu2Br2, Cu2Cl2 નો ઉપયોગ કરીએ છીએ. તો એ બંને પ્રક્રિયાને સેન્ડમેયર પ્રક્રિયા તરીકે ઓળખીશું. અહીંયા KI વાળી પ્રક્રિયાને સેન્ડમેયર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતા નથી. ઓકે, આયોડોબેન્ઝીન બને છે પણ જ્યારે Cu2Cl2, Cu2Br2 એટલે કે Cu+1 પોઝિશનમાં હોય, +1 ઓક્સિડેશન અંકમાં હોય એવી પ્રક્રિયાઓને આપણે સેન્ડમેયર પ્રક્રિયા તરીકે ઓળખાઈશું. ઓકે, તો બે રીતે આપણે એરિન સંયોજનોની બનાવટ કરી શકાશે. એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, અને બીજી છે એમાઇન સંયોજનોમાંની સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનાવી શકીશું. ઓકે, ચલો આના રિલેટેડ કેટલાક કોયડા છે આપણે સોલ્વ કરવાના છે. ચલો અહીંયા આપણે જે બનાવટ જોઈ છે એના આધારિત હેલોઆલ્કેનની બનાવટ અને હેલોએરિનની બનાવટ એના આધારિત કેટલાક કોયડાઓ છે આપણે અહીંયા જોવાના છે. સૌપ્રથમ જોઈએ અહીંયા આપેલ સંયોજનની પ્રક્રિયા HBr સાથેની પ્રક્રિયા છે. ઓકે, ચલો અત્યાર સુધી આપણે જે પ્રક્રિયાઓ જોઈએ એમાં હેલોઆલ્કેન, હેલોએરિન સંયોજનો જોયા છે. એમાં HBr સાથે પ્રક્રિયા થાય એટલે કે હાઇડ્રોજન હેલાઇડ સાથે, ત્યારે દ્વિબંધ ઉપર આક્રમણ થશે. અટેક ક્યાં થશે? દ્વિબંધ ઉપર. યોગશીલ પ્રક્રિયા થશે, અહીંયા HBr છે. હવે અહીંયા પેરોક્સાઇડની ગેરહાજરીમાં પ્રક્રિયા છે, તો માર્કોનિકોના નિયમ અનુસાર અહીંયા નિપજ આપણને મળે. તો માર્કોનિકોના નિયમ અનુસાર મળે ત્યારે પ્રાથમિક કાર્બોકેટાયન અહીંયા આ પાઈ ઇલેક્ટ્રોન બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક કાર્બન ઉપર સ્થાનાંતરિત થશે. જો આ કાર્બન ઉપર સ્થાનાંતરિત થાય તો પ્રાથમિક કાર્બોકેટાયન મળે, આ કાર્બન ઉપર સ્થાનાંતરિત થાય તો દ્વિતીયક કાર્બોકેટાયન મળે. હવે આપણે જાણીએ છીએ કે દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી છે, તો આ કાર્બન ઉપર આમનો ઋણ ઇજભારિત ઘટક અટેક કરશે, તો Br કોના ઉપર અટેક કરશે? આ કાર્બન ઉપર અટેક કરશે, અને હાઇડ્રોજન આ ધન વિજભારિત કાર્બન ઉપર પછી જોડાશે. ઓકે, તો આ પ્રકારે થશે. જો આ ઇલેક્ટ્રોન યુગ્મ આના ઉપર સ્થાનાંતરિત થશે તો આના ઉપર આંશિક ઋણ ઇજભાર આવશે, આંશિક ઋણ ઇજભાર, અહીંયા આંશિક ધન વિજભાર આવે. તો અહીંયા કાર્બોકેટાયન બનશે પછી પાઈ ઇલેક્ટ્રોન તૂટવાના કારણે. તો આ કાર્બન ઉપર પછી Br માઇનસ અટેક કરે. કાર્બન કેવો કહેવાશે? કાર્બન ધન વિજભારિત કાર્બન છે, તો એને
કેવો કહીશું? કેન્દ્રાનુરાગી કેન્દ્ર કહેવાશે. અટેક કરવાવાળો પ્રક્રિયક કેવો છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ઓકે, આલ્કીનમાં આપણે જાણીએ છીએ કેવી પ્રક્રિયા થશે? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે. ઓકે, તો નિપજ કંઈક આ પ્રકારે મળશે આપણને. ચલો, અહીંયા આ કાર્બન ઉપર શું જોડાશે? બ્રોમિન જોડાશે અને આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન જોડાશે. એટલે 2 હાઇડ્રોજન હતા જ ઓલરેડી, એક હાઇડ્રોજન વધારાનો જોડાશે. ઓકે, આ રીતે આપણને નિપજ મળશે. ચલો, સેમ રીતે આલ્કિન સંયોજનની કોની સાથેની પ્રક્રિયા છે? HCl સાથેની. આ પણ હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ જ છે. માર્કોનિકોના નિયમ અનુસાર નિપજ મળે આપણને. ઋણ ભારિત ઘટક આ કાર્બોકેટાયન દ્વિતીયક, આ કાર્બન ઉપર જો ધન વીજભાર આવશે તો દ્વિતીયક કાર્બોકેટાયન, આ કાર્બન ઉપર ધન વીજભાર આવે તો પ્રાથમિક કાર્બોકેટાયન બને. તો ઋણ ભારિત ઘટક હંમેશા દ્વિતીયક કાર્બોકેટાયન ઉપર જોડાય તો વધુ સ્થાયી નિપજ મળે. તો કઈ નિપજ મળશે આપણને? CH3CH2. ચલો, આ કાર્બન હાઇડ્રોજન છે એના ઉપર એક ક્લોરીન જોડાશે, અહીંયા CH3 જોડાશે, એટલે 2 ક્લોરોબ્યુટેન આપણને મળશે. ચલો, સેમ અહીંયા જુઓ, હાઇડ્રોજન હેલાઇડ સાથેની જ પ્રક્રિયા છે પણ પેરોક્સાઇડની હાજરી છે. તો અહીંયા આ બંધનું સમવિભાજન થશે અને બંને કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન આવે. બરાબર. તો અહીંયા જોઈએ છીએ આપણે પેરોક્સાઇડની હાજરીમાં જુદા જુદા આપણે 3 સ્ટેપની અંદર આગળ પ્રક્રિયા લઈએ છીએ. તો અહીંયા આગળના સ્ટેપની અંદર એક આ કાર્બન ઉપર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે એવી એક નિપજ મધ્યવર્તી શક્ય છે. આ કાર્બન ઉપર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે એવી નિપજ શક્ય છે. એટલે કે પ્રાથમિક મુક્ત મૂલક બને, દ્વિતીયક મુક્ત મૂલક બને. તો દ્વિતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી હોય તો એની સાથે હાઇડ્રોજન જોડી જશે, બાકીના કાર્બન ઉપર Br જોડાશે. એટલે અહીંયા પ્રાથમિક નિપજ મુખ્ય પ્રમાણમાં મળે, કારણ કે પ્રતિ માર્કોનિકોના નિયમ મુજબ આગળ પ્રક્રિયા થશે. આ પ્રકારે આપણને નિપજ મળશે. ઓકે, ચલો નેક્સ્ટ કેટલાક બીજા એક્ઝામ્પલ છે એ આપણે આગળ સોલ્વ કરીએ. ચલો જી, પ્રશ્ન કોયડો 3.2 છે. આલ્કોહોલ સંયોજનોની Ki સાથેની પ્રક્રિયામાં આપણે H2SO4 વાપરી શકતા નથી. કારણ તો જો અહીંયા આપણે H2SO4 ની જગ્યાએ ઓર્થોફોસ્ફોરિક એસિડનો ઉપયોગ કરીએ છીએ. કારણ શું છે? તો જો Ki-ની H2SO4 સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે વચ્ચે બનશે HI. Ki-ની H2SO4 સાથેની પ્રક્રિયામાં શું બને? HI બનશે અને HI નું આગળ ઓક્સિડેશન થઈને I2 બની જશે. આપણે જરૂર છે HI ની જરૂર છે, એની જગ્યાએ શું થઈ જશે? ફરીથી H2SO4 દ્વારા ઓક્સિડેશન થઈને I2 બની જશે. ચલો જોઈએ અહીંયા પ્રશ્ન છે અહીંયા કે આલ્કોહોલ સંયોજનોની Ki સાથેની પ્રક્રિયામાં H2SO4 નો ઉપયોગ કરી શકાતો નથી. કારણ જોઈએ, અહીંયા પ્રક્રિયા દરમિયાન H2SO4 Ki સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોઆયોડિક એસિડ HI બનાવે છે. હાઇડ્રોઆયોડિક એસિડ. હવે આ HI છે એ પ્રક્રિયા દરમિયાન જરૂરી છે, પરંતુ H2SO4 દ્વારા HI નું આગળ ઓક્સિડેશન થઈને I2 બની જશે. ઓકે, એટલે આપેલ પ્રક્રિયા દરમિયાન H2SO4 નો ઉપયોગ નથી કરતા, આપણે એની જગ્યાએ ઓર્થોફોસ્ફોરિક એસિડનો ઉપયોગ કરીએ છીએ. ચલો નેક્સ્ટ જોઈએ. પ્રોપેનના જુદા જુદા ડાયહેલો વ્યુત્પન્નોના બંધારણ દોરો. પ્રોપેનની અંદર 2 હેલોજન પરમાણુને દાખલ કરવાના છે. તો 2 શક્યતાઓ થાય. કાં તો એક જ કાર્બન પરમાણુ પર 2 હેલોજન જોડાયેલા હોય, કાં તો જુદા જુદા કાર્બન ઉપર હેલોજન જોડાયેલા હોય. ચલો 2 શક્યતાઓ વિચારીએ આપણે. તો અહીંયા 3 કાર્બનવાળી શૃંખલા છે, એમાં 2 જુદા જુદા કાર્બન ઉપર આપણે હેલોજન લઈએ. ચલો 2 જુદા જુદા કાર્બન ઉપર હેલોજન છે, બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજન દ્વારા પૂરી કરીશું. ચલો તો પહેલા બીજા ઉપર બીજી શક્યતા થશે પહેલા અને છેડા ઉપર, 2 છેડાવાળા કાર્બન ઉપર. ઓકે, આ 2 શક્યતા થશે જો તમે જુદા જુદા કાર્બન ઉપર હેલોજન લો છો તો. ચલો આપણે એક જ કાર્બન ઉપર હેલોજન લઈએ, બંને હેલોજન. તો જો આ છેડાવાળા કાર્બન ઉપર હેલોજન લઈ લઈએ
તો બે છેડાવાળા સરખા જ થશે, કાં તો આ છેડા ઉપર લો કાં તો આ છેડા ઉપર લો. અને બીજું કાં તો વચ્ચેના કાર્બન ઉપર આપણે બંને હેલોજન લઈએ છીએ. તો કુલ 4 સમઘટકો આપણને મળશે, 4 વ્યુત્પન્નો મળશે અહીંયા. ચલો બાકીની સંયોજકતા હાઇડ્રોજન દ્વારા પૂરી કરીએ છીએ આપણે. તો આ પ્રકારે આપણને 4 પ્રોપેનની અંદર ડાયહેલો વ્યુત્પન્ન કરીએ, ડાયહેલો દાખલ કરીશું તો આ રીતે 4 નિપજો મળશે. ચલો નેક્સ્ટ. ચલો જોઈએ C5H12 એટલે પેન્ટેન છે. પેન્ટેનના મોનોહેલો વ્યુત્પન્નોની સંખ્યા કેટલી થાય એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. ચલો જોઈએ તો પેન્ટેનની અંદર જોઈએ તો પેન્ટેનના મુખ્ય 3 સમઘટકો છે. એક છે નોર્મલ પેન્ટેન, બીજો છે આઇસોપેન્ટેન અને ત્રીજો છે નિયોપેન્ટેન. ઓકે, તો આ પેન્ટેનના 3 સમઘટકો છે. હવે એમાં એક હાઇડ્રોજન દૂર કરીને આપણે હેલોજન દાખલ કરીએ તો એ મોનોહેલોપેન્ટેન સંયોજનો કહેવાશે. તો અહીંયા જોઈએ કે નોર્મલ પેન્ટેન લઈએ છીએ ત્યારે કેટલા પ્રકારના હાઇડ્રોજન છે. તો અહીંયા જોઈએ કે આ 3 હાઇડ્રોજન અને આ 3 હાઇડ્રોજન સમાન પ્રકારના હાઇડ્રોજન કહેવાશે. ઓકે, તો એને એ પ્રકારના હાઇડ્રોજન કહી દઈએ છીએ. તો એમાંથી કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરશો તો એ એક નિપજ આપણને મળશે. ઓકે, ચલો એ રીતે આ બંને છેડાથી બીજા નંબરવાળા ક્રમવાળા હાઇડ્રોજન છે સમાન પ્રકારના થશે. તો બી કહી દઈએ એને. તો એમાંથી કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીશું ત્યારે બીજી કોઈ નિપજ મળશે. એ રીતે વચ્ચેવાળો હાઇડ્રોજન છે એને દૂર કરીશું અને એની જગ્યાએ અન્ય હેલોજન દાખલ કરીશું ત્યારે ત્રીજી નિપજ મળશે. ચલો શક્ય નિપજો આપણે દર્શાવીએ. CH3 CH2 CH2. અહીંયા છેડાવાળો એ હાઇડ્રોજન દૂર કરીએ છીએ એ પ્રકારનો હાઇડ્રોજન ત્યારે આપણને અહીંયા X લખું છું તો આ એક નિપજ મળે. ચલો બી પ્રકારનો હાઇડ્રોજન દૂર કરીએ છીએ ત્યારે બીજી નિપજ. ચલો સી પ્રકારનો હાઇડ્રોજન દૂર કરીએ છીએ ત્યારે ત્રીજી નિપજ મળશે આપણને. ઓકે, તો આ રીતે નોર્મલ પેન્ટેન અને એમાં વિસ્થાપન કરીએ તો 3 નિપજો બનશે. એ રીતે અહીંયા જોઈએ આઇસોપેન્ટેનમાં. ચલો આ બંને હાઇડ્રોજન લઈએ તો આ બંને હાઇડ્રોજન સમાન પ્રકારના કહેવાશે. ચલો આ બીજો અલગ પ્રકારનો થશે, આ અલગ પ્રકારનો, આ અલગ પ્રકારનો થશે. તો અહીંયા મુખ્ય જો એક હાઇડ્રોજન દૂર કરીને હેલોજન દાખલ કરવામાં આવે તો 4 નિપજો મળશે આપણને. તો દર્શાવીએ 4 નિપજો. ચલો અહીંયા એ પ્રકારના હાઇડ્રોજનને દૂર કર્યો છે આપણે અને એની જગ્યાએ હેલોજનને દાખલ કર્યો છે. ચલો બી પ્રકારના હાઇડ્રોજનને દૂર કરીએ. ચલો બી પ્રકારના હાઇડ્રોજનને દૂર કરતા મળતી નિપજ છે. ચલો સી પ્રકારના હાઇડ્રોજનને દૂર કરતા મળતી નિપજ દર્શાવીએ. અને ડી પ્રકારના હાઇડ્રોજનને દૂર કરતા મળતી નિપજ. તો અહીંયા કુલ 4 નિપજો આપણને મળશે. ચલો એવી રીતે અહીંયા બધા પ્રકાર હાઇડ્રોજન છે, 12 હાઇડ્રોજન એ અહીંયા સેમ પ્રકારના હાઇડ્રોજન છે. એટલે કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો આ પ્રકારે આપણને નિપજ મળશે. કારણ કે 12 હાઇડ્રોજન સમાન પ્રકારના એન્વાયરમેન્ટ ધરાવે છે. ઓકે, ચલો અહીં જોઈએ કેટલાક કોયડાઓ છે. અહીંયા બનાવટ આધારિત કોયડા છે. સૌથી પહેલાં જોઈએ સાયક્લોહેક્ઝેનોલની થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે. એટલે આલ્કોહોલની થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે. તો આપણે થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયામાં હંમેશા શું થશે? હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન કોના દ્વારા થશે? ક્લોરીન દ્વારા થશે. તો એ નિપજ કઈ મળશે? મળતી નિપજ અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થશે એની જગ્યાએ ક્લોરીન દાખલ થઈ જશે. ઓકે, તો 1-ક્લોરોસાયક્લોહેક્ઝેનોલ મળશે. ચલો એ રીતે અહીંયા જુઓ, અહીંયા પ્રક્રિયકની અંદર Br2
સૂર્યપ્રકાશની હાજરી અથવા તો ગરમી છે. તો આ આલ્કેન સંયોજનોની મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા છે. કે તો હેલોજિનેશન પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય અને એની જગ્યાએ હેલોજન દાખલ થશે. તો કયો હાઇડ્રોજન? તો હાઇડ્રોકાર્બન શૃંખલાને ધ્યાનમાં લેવાની છે આપણે. તો કાં તો આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે, કાં તો આ કાર્બન ઉપરથી. જો આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈને હેલોજન દાખલ થાય તો વધુ સ્થાયી નિપજ મળે. માટે નિપજ કંઈક આ પ્રકારે મળશે આપણને કે વચ્ચેના કાર્બન ઉપર Br જોડાશે. ઓકે, ચલો એ રીતે અહીંયા HCl ગરમી સાથેની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં પણ આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા છે. જો CH2H, તો હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન કોના દ્વારા થશે? ક્લોરીન દ્વારા થશે. પ્રશ્ન થાય અહીંયા પણ હાઇડ્રોક્સિલ સમૂહ છે, પણ અહીંયા બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોક્સિલ સમૂહ છે એ રિમૂવ થશે નહીં, કારણ કે એરોમેટિક એટલે કે ફિનોલ સંયોજનોમાં કાર્બન ઓક્સિજન પ્રબળ મજબૂત હશે, આંશિક દ્વિબંધ વલણ ધરાવે છે, એટલે તૂટશે નહીં. તો નિપજ કંઈક CH2Cl આ પ્રકારે નિપજ મળશે. ચલો, આપેલ પ્રક્રિયા HI સાથેની પ્રક્રિયા છે. તો HI સાથેની પ્રક્રિયામાં આપણે જોઈએ છે અહીંયા દ્વિબંધ છે. આલ્કિનની HI સાથેની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ થશે. તો હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણમાં માર્કોનિકોમના નિયમ અનુસાર આ કાર્બન ધનવીજ પર આવે તો વધુ સ્થાયી બને, તો આયોડિન આ કાર્બન ઉપર જોડાશે અને દ્વિબંધ તૂટશે. કે આ પ્રકારે આપણને નિપજ મળશે માર્કોનિકોના નિયમ અનુસાર. ચલો નેક્સ્ટ જોઈએ CH3 CH2Br પ્લસ NaI. તો આલ્કાઇલ બ્રોમાઇડની જ પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે છે. અહીંયા શુષ્ક એસિટોન હોવું જોઈએ, શુષ્ક એસિટોન. ચલો કઈ પ્રક્રિયા થશે? આ ફિંકલસ્ટાઇન. ઓકે, આયોડિન Br ની જગ્યાએ જોડાઈ જશે, હેલોજન વિનિમય, અને NaBr આપણને મળશે. ચલો ફરીથી આલ્કિન હાઇડ્રોકાર્બન સંયોજનોની Br2 સાથેની પ્રક્રિયા છે. ગરમી સૂર્યપ્રકાશ છે. તો અહીંયા કઈ છે? યોગશીલ પ્રક્રિયા હશે કે મુક્ત મૂલક હેલોજિનેશન? તો અહીંયા મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા થશે. ઓકે, અહીંના અન્ય કોઈ કાર્બન દ્વિબંધના કાર્બન ઉપરથી હાઇડ્રોજન રિમૂવ નહીં થઈ શકે, બીજા અન્ય કોઈ કાર્બન ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થશે, એની જગ્યાએ હેલોજન દાખલ થશે. તો કંઈક નિપજ આ પ્રકારે આપણને મળશે. ઓકે, Br અહીંયા દાખલ થશે, દ્વિબંધને કોઈ અસર થશે નહીં, કારણ કે મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા છે.